દાહોદમાં પોલીસ કર્મીની પત્નીએ 2 બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની પત્નીએ આજે કોઈ અગમ્ય કારણોસર આર્થિક પગલું ભર્યું હતું. મહિલાએ પહેલાં પોતાના 7 અને 3 વર્ષના નિર્દોષ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મહિલાને તાત્કાલિક ગંભીર હાલતમાં દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ 2 માસૂમ બાળકોના શવ જોઈને પથ્થરદિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય એવો માહોલ સર્જાયો હતો. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. શું કોઈ ઘરકંકાસ હતો કે પછી માનસિક તણાવ? એક માતા પોતાના સંતાનનો જીવ લેવા આટલી હદે કેમ મજબૂર થઈ? હાલમાં દાહોદ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.